નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, સરકારી આઉટસોર્સ ભરતી વધુ એક જાહેર કરવામાં આવી રહી છે. કાયમી ભરતી ના થતા હવે સરકાર દ્વારા આઉટસોર્સિંગથી ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્પોર્ટ્સ આસિસ્ટન્ટની ભરતી માટે જાહેરાત કરવામાં આવી રહી છે. સરકારી કોલેજોમાં હવે આઉટસોર્સિંગથી સ્પોર્ટ આસિસ્ટન્ટની ભરતી કરાશે. રમતગમતની તાલીમ આપવા સહિતનું કામ લેવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. વિગતવાર જોઈએ તો કોલેજના વિદ્યાર્થીઓને રમતગમતની તાલીમ અને માર્ગદર્શન આપવા માટે કાયમી પીટી પ્રોફેસરની ભરતીને બદલે આઉટસોર્સિંગથી સ્પોર્ટ્સ સહાયકની ભરતી કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા એક બાજુ ખેલ મહાકુંભનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે, જ્યારે બીજી તરફ શાળા અને કોલેજોમાં વ્યાયામ શિક્ષક અને પ્રોફેસરની ભરતી કરવામાં આવતી નથી. તેને બદલે આઉટસોર્સિંગથી ખેલ સહાયક શાળાઓમાં અને કોલેજોમાં સ્પોર્ટ્સ આસિસ્ટન્ટની ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરીને શાળાથી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને વિવિધ રમતોમાં ભાગ લેવડાવવામાં આવે છે, જેનાથી બાળકોમાં રહેલી રમતગમત પ્રત્યેની સુષુપ્ત શક્તિ ઉજાગર કરી શકાય છે તેવું આયોજન કરવામાં આવે છે. જ્યારે બીજી તરફ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ખેલ સહાયકની ફિક્સ પગારી ભરતી કરવામાં આવે છે અને શાળાઓમાં ભરતી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોની ખેલ સહાયકની પરીક્ષા લેવામાં આવે છે. જોકે વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી માટે વ્યાયામના ઉમેદવારોએ વિરોધ નોંધાવતા 3 મહિના પછી નિર્ણય લેવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે. હાલ પૂરતી આઉટસોર્સિંગથી ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધન્યવાદ.